હવે કપટીનાથ કેમ થાવું રે એવું કહીને ચાલ્યા ઘોડાના ધૂત્યો બાણાસુર શિર ઉપર હાથ રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો સોનિકપુરનું રાજ રે શિવ માગું છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એક કેમો કેમો કીજે રે 10 હર્ષ અતિશમ પર બીજો રે અસ્તુ કહીને શિવ વરે આપ્યો રે બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે કર્મ જોતું વરદાન પામી વળ્યો બાણાસુર સોનિકપુરમાં જાય વનમાં વાસી ખુશી તે લાગ્યા ભીમાય કાંઈ ન દીકું સાંભળ્યું જે વૃક્ષ ચાલી જાય આવીને જોવા લાગ્યા સર્વે દીપો બાણાસુર જાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર પ્રધાન ભાંડ નામે રાય ગણે ઘર પ્રગટ્યો થઈ પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજા દેશ જીતવા સંતજો ભાઈ બાણાસુર વાતાળે નાની મોહ દીકરી ચાલ્યો પેલી વાર દેશ દેશના મહીપતિ પિતા કહેતા આવે પાર સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવનાટા જાય સુરતે વર્તી સાંજ આપી બાણાસુર કણાકર ભાઈ જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા લાલ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો તેને સમય રાજન ઓ નારદથી ના થયું મારું કામ એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હા નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર ભાઈ જેણે તુને હાથ આપ્યા તે શિવ શું કર સમુદ્રામ કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત જળમાં જેમ નાવ બોલે એમ બોલે ગિરિનાથ ટોપ કવચને ગદા પરથી કડકડાટ થાય તેને સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે ભીવાય જયશંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય જાને કાજે વિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય સોનિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વળી માગવા શું આવ્યો અંધતણો કુમાર સહસ્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આપો આવો શિવ આપણે બે વડીએ આવ્યા મારી નજરે ફટ ભૂંડાટું એ શું બોલ્યો ખોટી હટ આ નજરે કરવું છઠ્ઠું તે તો તારા વણ કહી મેં ઉપજાવ્યો છે એક જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય લે બાણાસુર જાહું આપું તુજને એક ધજાય જ્યારે ધજાય ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે રુધિર તરો વરસાદ વરસે તારા નગર પૂજાર ત્યારે તું એમ સમજે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાણાસુર સોનિતપુરમાં જાય એક સમય મહાદેવ કહ્યું મારે તપ કરવાનું મન તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન કહો શિવજી કહો જન્મારો મારો કેમ જાય મારે નથી એક બાળક તો કહો વલેસી થાય મહારુદ્ર વાણી બોલ્યા લે મારું આ વરદાન એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય ઉમિયાજીના હવાને બેટા વિચાર્યું મનમાય શિવના ઘરમાં મોટા જાણીને રખે આવતું કોઈ બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ હાથ ચરણને ઘૂંટણ પાની ઊંચું અંગ સ્વરૂપ ચતુર્ભુજને પાંદ મોટી પરમ દિશે વિશાળ શોભા તેની શી કહું કંઠે ગુગળ માળ પહેલા કરમાં જળકમંડર બીજે મોદિક આહાર ત્રીજા કરમાં ફરસી જોઈએ ચોથે કર જપમાળ ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની પાસે જોડો હોય તો કરે તે બેઠા બાળ મામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ શોભા તેની સી વાત કહું સુખદેવ કહે રૂપ ખેંથો ટીલડી રાખડી આંબોડે માખી મોડ કંઠ કપૂતને કામની તે મોડા મોડ પૂથડી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભ્રાત કંઠું પડો નાડા ચડી તે આપ્યો લઈને હાથ પરીક્ષિતને સુખદેવ કહે કુમારી કન્યા ચહેરે ઘરને સાચવવા બાળકોએ પ્રગટાવ્યા તેહરે કરવું સાચું દેવી નાવણ નાવા બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈ નાટા ગયા શિવજી જાય નારદ ચાલી આવ્યા મધુવન તત્ખેવ ઓરે શિવજી નફટ ભૂંડી દેવ વન વગડામાં ભરતા ઈંડો માથે ગાલો ધૂળ આંખ ધતુરો વિજયા જાઓ વાડ્યો આડો આંખ તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું સૂત્ર તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલિયા આડી ધરી મહાકાય અલિયા જટિલ જોગી ભસ્મ તોડી દિશંતો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં જો હોય જો પૃથ્વીનો ભૂપ વચન આવું સાંભળીને ગોપિયા શિવરાય લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય ગણપતિને ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખડ ભળવા લાગ્યું આતે શું કહેવાય ત્યારે શિવજી ગોપિયાને ચડી છે મનમાં રીસ કોપ કરી ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ માક્ષર વધને ચોથને દાડે પુત્ર માર્યો તે તર્ક તે દાડાથી ચાલ્યું આવ્યું ગણપતિ ચોથનું વ્રત જે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાય કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી ભાઈના કટકા કીધા માટે ભુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન નેત્ર ઉકાળીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન
વસ્ત્ર પહેરી ઉમિયા કહે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ ધતુરો ચાવો નપટ ભૂંડી દેવ નાહતા ઉપર શું દોડી આવો સમજો નહીં મન માહે બે બાળકો મેલિયા બારણે કેમ આવ્યા મંદિર માહે છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું આટલા દહાડા થતી જાણતા પણ સર્વ લૂંટી ખાધું મુજ વિના તે પ્રજા કેતી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમિયાને ઉઠી જ્વાળ કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી કડવું આઠમું વાળી વિના વેલડી જુરે વાછડું વિના જુરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય ધન ધાન્ય ને પુત્ર પુત્ર જ આગેવાન જે ઘર પુત્રને નિપ્યો તેના સુના બળે મસાણ પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળી શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ બોલો હો બાળ રે ગણપતિ બોલો હો બાળ ઉમિયાજી રુદન કરે હો ગણપતિ શિવ શાને માર્યો ધન હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ તે તરણાથી હળવી થાય હો ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં આપ્યું હતું વરદાન હો ગણપતિ પેલા નારદિયાનું કામ હો ગણપતિ હો એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ મેં માર્યો તારો તન હો ગણપતિ આ ઉગ્યો હો ભૂતો દિન હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યો તે પહેલી મોડે જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો ગાય ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ ગડગડીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભસ્થળ વળવા એના દાંત આગળ તેને સુંડ મોટી લાંબા ઘોડા પાન દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વ મેણા દેશે ધન્ય પાર્વતીની કુખ ત્યારે શિવજી બોલ્યા સુનો વાત હે સતી સુરીનર મુનિવર પૂછશે ગણનાયક ગણપતિ કરવું નવું રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસણા પછી રૂપને કૂદ્યા જુહાર રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અવધૂત ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત પુણ્ય વિના ધન ક્યાં હમતો ક્યાં કામ કો ઉદય વીણ કુંભ એ તો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર કરવું દસ પંથી જ્યારે ચાલેગા પહેલું લે ગણપતિનું નામ તથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જાતા વાટ પંચવદનના દેહરામાય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના પૂજે તો સર્વ મિથ્યા થાય ઉથલો સાને કાજે રૂએ પાર્વતી સાને લોચન ચોડે જેને ઘેર વિવાહ વાજન થશે ત્યાં બેસશે ઘીને ગોળ દે કરવું 11 ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો વિચાર ત્યારે ઓખા આવી ઉઠી નિસરીને ઓરડીની બહાર મરાવીને ભાઈને દૂતો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને ન કહી તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે ખાય જા દૈત્યના કુળમાં અવતરજે એની પેર બોલ્યા માય ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક અપરાધ પાકે માત મારું આવડો છું દંડ ઉમિયા કહે મેં સાપ લીધો તે કેમ મિથ્યા થાય દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વળી જાય ચૈત્રના મીનારકમાં બાઈ તારો રે મહિમાય ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થવાય ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલુનું ખાય 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય 5 દિવસ જો નવું પાડે તો 3 દિવસ એક 3 દિવસ થાય તો કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન અલુનું ખાઈને અવની સુએ વળી એક ઉજ્જવળ અન્ન દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું દેહ પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ ભૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આસ સુખદેવ કહે સુનો અહીં થયો એ ઉપકાર હવે બાણાસુરની સી ગઈ તેનો કહું વિસ્તાર એનો સુનો રાજા નિર્ધાર રે હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોનિતપુર પૂજા કરવું બારમું રાય બાણાસુર બારણે વડવા આવી રે ચંડાળ નિત્ય પડી રજવાડીને કર્યું જાકજ માડ રાય મેળીએ હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ ઉઠ આગળ આડી ધરી સાવરણે તે સાર રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું મુખ રે ત્યારે ચંદાલણી વળતી વધે સાંભળીએ રાય તમે ઊંચ અમો નીચ તું મુખ કેમ દેખાડાય ત્યારે બાણાસુર વળતો વધે સાંભળે રે ચંદાલણી નાર સાતુરે બોલ કામિની નહીતર મારું ઠાર ત્યારે ચંદાલણી વળતી વધે સાંભળો તે રાજન સાચું બોલવું જેવો ઘટે તેવો દેજો દંડ પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંજ્યાનું વદન તમારે કાંઈ છોડ નથી સાંભળજો હો રાજન
કડવું તેરવું ચંડાળ તો કોઈ નથી રાય દસવિધના કહેવાય પેલા ચંડાળ તો તેને કહીએ નદી ઉતરી નવ નાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દૂધે માથ પીતાય ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ જેનું કર્માયું વદન સાતમો ચંડાળ તેને કહીએ જેને નહીં ધનિયા કે ધન આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પાર કિનાર દસમો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ કરું છું બળિયો બાણાસુર રાય પુત્ર મળવાને જાય મહાદેવની પાસે આવી બેઠો તપ કરવાય હજાર હાથે તાળી પાડી તબ રીત્યા શ્રી મહાદેવ આપો ને આપો શિવજી પુત્ર એક દેવ ચિત્રગુપ્ત લઈયા ને તેરિયા કર્મ તણા જોનાર પૂર્વે રાજા દીધો કહાવ્યો વૈશ્ય તણો અવતાર તારા ઘેર એક જ હતો લાડક વાયો બાળ ભોજન કરવા દૂતો બેઠો સાંભળ ને પુકાર તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ માટીવાળા હાથ હતા બાળકને તે વાત ત્યારે તુજને શંખા આવી હાકી કાઢ્યો બાળક ત્યારે થરથ ધ્રુજ્યો સાંભળને પુકાર બાળકને તો રીસ ચડી નવ ગણ્યો કાંઈ તાતરે પુત્ર બાલો નથી માટે તું તો વાંચ્યો રહેજે જન્મ સાતરે કડવું 15 ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર ગાય તારા મનમાં જોગ મેં તો તને એક આપું કન્યાય ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન મુજને ડાળે વાંધ્યો આપો એ વરદાન કોઈક દેશનો રાજા જોઈશ રાખજો મારું નામ કોષ માસથી પૂર્ણ માસે પૂર્ણ થશે મારું કામ વર પામી વળી બાણાસુર સોણી જાય બાળમતીને ગર્ભ રહ્યો તેનો મહિમાય કોષ મતથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાય વધામણિયા પરવરિયા રાજસભામાં જાય સાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય વિદ્યા મળે કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાત પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓળખાય ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર એથી તારા હાથનો વેગે ઉતાર છે ધાર ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂત નિર્ધાર એ પુત્રી ઈચ્છા વર્તે વર્ષે કોઈ કારણ રાજપુત્ર જ્યારે પુત્રી કરશે ત્યારે કરશે હાહાકાર હાર ઉતરશે તુજે હાથમાં દૂધ જમાતને તેની પાર તે માટે તેની પ્રધાન એની પેટ છે આય દેવું વચન મિથ્યા ન થાય તે માટે કરવો શું ઉપાય રચો મળ્યા સુંદર સાથ રચો માળ્યા સુંદર સાથ તે માટે કરો ઉપાય મુખા અને ચિત્ર લેખાને ભેળો મંદિર માળ્યા પાય અનેક રીતે પ્રશ્ન કર્યો વિચારજી કેમ પ્રગટ થઈ ગયું નારીજી મુખાને ચિત્રલેખાને કેમ ધર્યા નામજી કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી આમ આવ્યા અસુરને તેણે કામ સા દેવ ના કર્યા મને વિસ્તારીને વર્ણો કરું એ કેવી રીતે કર્યા સુખદેવ કહે પણ પરીક્ષિત અભિમન્યુ કુમાર કૃષ્ણ તે પૂછ્યો મને સંદેહ કરું થોડું નિર્ધાર એક વાર દેવ પાથાડે નાખા બાણાસુરના સાપથી ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપતી દુનિયા કહે